મિત્રો આપણે આ વિડીયોની અંદર હાઈ સેકન્ડરી સમાજશાસ્ત્રના મેઇન વિષયની વાત કરશું. વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા વિષય સમાજશાસ્ત્ર. 5 પ્રશ્નો, કુલ ગુણ 100. મુદ્દાસર જવાબ આપો કોઈપણ ત્રણના 200 થી 250 શબ્દોમાં. પંચાયતી રાજની સ્થાપના થતાં ગ્રામીણ સમાજ પર કેવી અસર પડે છે? બીજો પ્રશ્ન, માનવ જીવનની પર્યાવરણ પર કેવી અસરો પડે છે સમજાવો. વૈશ્વિક ઉષ્ણતત્વની આડઅસરો સમજાવો. પશ્ચિમીકરણનો ખ્યાલ કોણે આપ્યો? તેના કોઈપણ 4 પાસાઓની ચર્ચા કરો. ભારતીય સંસ્કૃતિના 3 સ્વરૂપો જણાવો. આદિવાસી ગીત, સંગીત, નૃત્ય કલાની ટૂંકમાં ચર્ચા કરો. 24 માર્ક આના આપેલા છે. ત્યારબાદ 24 માર્કના પ્રશ્ન 2 છે. માગ્યા પ્રમાણે જવાબ આપો 150 થી 200 શબ્દોમાં. જેમાં આ રીતના પ્રશ્નો હતા. લૈંગિક અસમાનતાનો અર્થ અને તેના પરિબળો જણાવો. ઉદારીકરણના લાભાલાભ. ભારતમાં મહિલા ઉત્કર્ષના ક્ષેત્રે કરવામાં આવેલી બંધારણીય જોગવાઈઓ. સમાજ જીવંત દેહ છે એમ કયા સમાજશાસ્ત્રીએ કહ્યું તેનું કવન કાર્ય જણાવો. સિવિલાઇઝેશન સભ્યતાની સંકલ્પના જણાવો. તેના કાર્યક્ષેત્રો લખો. તેની ચર્ચા કરો. ઉત્કલ્પના એટલે શું? માહિતી એકત્ર કરવાની પ્રયુક્તિના નામ જણાવો. મુલાકાત અનુસૂચિ એટલે શું? માગ્યા પ્રમાણે જવાબ આપો કોઈપણ 5ના 100 થી 150 શબ્દોમાં. 20 માર્કના. 73માં બંધારણીય સુધારાની વિશેષતાઓ જણાવો. સમાજશાસ્ત્ર વિષય શિક્ષક પદ્ધતિ વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્નાવલી પ્રયુક્તિ મુલાકાત પ્રયુક્તિની તુલનાત્મક રજૂઆત કરવાની રહેશે. સામાજિક ધોરણનું પાલન કરવામાં સંદર્ભમાં 2 પ્રકારના વર્તન ક્યુ? રોબર્ટ મર્ટનના મતે સામાજિક ધોરણભંગ વર્તન એટલે શું? હાવર્ડ બેકરના મતે સામાજિક ધોરણભંગ વર્તનનો અર્થ આપો. ડિક્સલે ડેવિસના મતે સમુદાયના 2 માપદંડો જણાવી બંનેની સંકલ્પનાઓ આપો. જૂથ ઉપજૂથની વ્યાખ્યા આપો. જૂથ ઉપજૂથના 2 ઉદાહરણ આપો. એજીઆઈએલ મોડેલ કયા સમાજશાસ્ત્રીએ આપેલું છે તે મોડેલના ગુજરાતી નામ જણાવો. 7મો પ્રશ્ન, વંશના સત્તાના સ્થાનના સહનિવાસના આધારે કુટુંબના પ્રકારો જણાવો. કુલીન શાહી એટલે શું? ત્યારબાદ આગળ 1-2 વાક્યમાં જવાબ આપવાના રહેશે. વસ્તીના માળખામાં શેનો સમાવેશ થાય છે? કોટિક્રમ એટલે શું? સમાજશાસ્ત્ર વિષય શિક્ષણ પદ્ધતિમાં પ્રોજેક્ટ પદ્ધતિનું મહત્વનું ટૂંકમાં સમજાવો. જુનેવાઇલ જસ્ટિસ એક્ટ તરીકે કલમ 2માં ક્યારે અમલમાં આવ્યો હતો? સમૂહ સંચાર પ્રક્રિયાનું ઓસુડ અને લિમ્બરનું રેખાંકિત મોડેલ બનાવો. ઇમાઇલ દુખીમે કયા પુસ્તકમાં સામાજિક તથ્યનો ખ્યાલ આપ્યો છે? ભૂમિકાનો અર્થ જણાવો. ઊભી સામાજિક ગતિશીલતાને શું બદલાવ આવે છે? સંશોધનનો સામાન્ય અર્થ જણાવો. પર્યાવરણના 4 આવરણોના નામ જણાવો. ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની છે 12 માર્ક્સ માટે. સતી પ્રથાનો વિરોધ, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, ખાલી જગ્યા સમાજ સુધારકે બંધ કરાવેલ. પ્રભાવી જ્ઞાતિનો ખ્યાલ આપનાર ખાલી જગ્યા હતા. સ્વનો સામાન્ય અર્થ આપનાર ખાલી જગ્યા સમાજશાસ્ત્રી હતા. WWFનો અહેવાલ તૈયાર કરનાર ખાલી જગ્યા હતા. જોડકા 6 ગુણના છે. રિફોર્મેટરી સ્કૂલ એક્ટ, બાળ અદાલત સ્થાપના, બોસ્ટલ શાળા સ્થાપના, ઇબુન ખલ્દન, પ્લેટો, લુઈ રાજા. ખરા ખોટા છે. પર્યાવરણ સંશોધન મુજબ અવાજનું સ્વીકાર્ય સ્તર 125 ડિસિબલ છે. સાચું ખોટું જણાવો. અને છેલ્લું છે સોશિયોલોજી શબ્દ લેટિન ભાષામાં સોશિયસ અને ફ્રાન્સ ભાષાના લોગોસથી બનેલ છે. અમારી ચેનલના બીજા વિડીયો તમે જોતા રહેજો. તો આ હતી સોશિયોલોજીનું પેપર. ફરી મળશું નવા વિડીયો સાથે.